હાલ પેરિસમાં ચાલી રહેલ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર મનુ ભાકર કોણ છે? જોઈએ તેમના વિશે કે જેમણે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. મનુ ભાકર એક ભારતીય ઓલિમ્પિયન છે જે શૂટિંગમાં ભાગ લે છે. તેણે પેરિસમાં 2024માં સમર ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ હતો અને કોઈપણ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી તેની ભારતની પ્રથમ મહિલા શૂટર બની હતી. હવે તેમની પર્સનલ માહિતી જોઈએ તો મનુ ભાકર છે એ હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામની રહેવાસી છે અને તેનો જન્મ 18 ફેબ્રુઆરી 2002ના રોજ ઝજ્જરમાં થયો હતો. હાલ તે 22 વર્ષની છે. તેમના પિતા રામકિશન ભાકર મર્ચન્ટ નેવીમાં કામ કરી રહ્યા છે. મનુ ભાકર એક વખત તેમના પિતા સાથે શૂટિંગ રેન્જની મુલાકાત લેતી હતી ત્યારે મનુએ અચાનક શૂટિંગ શરૂ કર્યું. તેમણે ટાર્ગેટ હિટ કર્યો. આ જોઈ તેમના પિતાએ તેમને શૂટિંગ માટે પ્રોત્સાહિત કરી અને મનુના પિતાએ એક બંદૂક ખરીદી હતી જે તેને પ્રેક્ટિસ માટે આપી હતી. મનુએ શૂટિંગની પ્રેક્ટિસ રાષ્ટ્રીય કોચ જસપાલ રાણા પાસેથી લીધી હતી. આ સિવાય શૂટિંગ પહેલાં મનુએ કરાટે, સ્કેટિંગ, સ્વિમિંગ અને ટેનિસમાં હાથ અજમાવ્યો છે. મનુ કરાટેમાં રાષ્ટ્રીય પદક વિજેતા પણ રહી ચૂકી છે. સ્કેટિંગમાં રાજ્ય મેડલ પણ જીતી ચૂકી છે અને મનુએ એશિયાડ સહિત અત્યાર સુધીમાં 20 મેડલ જીત્યા છે.